આપણે માનવ બધું કરીને પુણ્ય કમાવા પાછળ લાગી જઈએ છીએ. કમાવું જોઈએ પુણ્ય, અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે, અને આપણી જવાબદારી પણ છે પશુ પક્ષી અને આખી પ્રકૃતિનું રક્ષણ કરવું, એની જાળવણી કરવી, એનું પોષણ કરવું આપણી જવાબદારી છે. અને એના જ ભાગરૂપ આપણે છેલ્લા વર્ષોથી જોઈએ છીએ કે કબૂતરને ચણ નખીએ છીએ. અનેક ઠેકાણે તમામ નાના મોટા શહેરની અંદર જાહેર માર્ગ હોય કે કોઈ પણ કોલોનીની બહાર કબૂતરને ચણ નખવાનું એક રૂટીન બની ચૂક્યું છે. રોજ સવારે આ દ્રશ્યો જોતા હશો. તમામનો ભાવ સારો છે. આપણે લોકો વિચારીએ છીએ કે પક્ષી એનો ખોરાક ક્યાંથી શોધશે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એ ઉડતા પક્ષીને પાલતુ પક્ષી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે પક્ષી સતત ઉડતું રહેતું હતું, જાતે ખોરાક સારી રીતે શોધતું હતું, એટલે જ કબૂતરની પ્રજાતિ બચેલી છે. પણ એ જ પક્ષીને આપણે ઘર આંગણે આ પ્રકારે દાણ નખીને એને ઉડતું બંધ કર્યું છે. પરોક્ષ રીતે કહું તો મોટી એક સોસાયટી રૂપી પાંજરામાં કેદ કરી દીધું છે. રોજ સવારે તમે જોતા હશો આવી રીતે ચણ એક જગ્યાએ નખાતું હશે, તો બીજી તરફ એ કબૂતર ઘરમાં ન પ્રવેશી જાય એ માટે મોટી નેટ લગાવવામાં આવતી હશે. અને પેપરોમાં જાહેરાત પણ જોતા હશો, કબૂતર જાળી, કબૂતર જાળી, કબૂતર જાળી. સવાલ એ છે કે આપણે પુણ્ય કમાવાની લાહેમાં અથવા તો સારો જ ભાવથી ક્યાંક એવું તો નથી કરતા ને કે આ પક્ષીને આપણે નુકસાન કરી રહ્યા છે, એની આદતો ખરાબ કરી રહ્યા છીએ, એને ઉડી અને જાતે જ વનસ્પતિમાંથી, એના ફળ ફૂલમાંથી, બીજમાંથી ખોરાક શોધતા બંધ કરી દીધા છે અને એ ખોટી આદત પાડી છે. આ તો થઈ એક ભાવની વાત. હવે બીજી ખતરનાક વાત, આપણે ભૂલી રહ્યા છીએ કે કબૂતરને આપણે જે ચણ નખીએ છીએ અને કબૂતર સતત આપણી નજીક રહે છે, તેના કારણે આપણને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. અને સૌથી વધુ બીમારી શ્વાસોશ્વાસના કારણે થાય છે. કબૂતર જે રીતે ઉડતું હોય છે અને પાંખો ફફડાવે છે, તેનાથી જે પણ બહાર નીકળે છે એ આપણા નાક મારફતે, શ્વાસનળી મારફતે ફેફસામાં જાય છે. અને આ પ્રૂવન છે, સાયન્ટિફિકલી મેડિકલી પ્રૂવન છે. કબૂતરના કારણે, એ કબૂતરની ચરક હોય કે પછી કબૂતર ફફડતું હોય એટલે એમાંથી જે પણ રજકણો અથવા પીંછા નીકળતા હશે, એના જ કારણે અનેક લોકો ફેફસાના અલગ અલગ પ્રકારની બીમારીઓથી પીડાય છે. આજે એટલે જ લાગ્યું કે એક અલગ પ્રકારની જાગૃતિનો મુદ્દે ચર્ચા કરવી જોઈએ, સમજવું જોઈએ. હું જરાય નથી કહેતો કે માનવે માનવતા છોડવી જોઈએ, જરાય નથી કહેતો હું, પણ આપણે બંને વાતોને એક સાથે સમજવી પડશે. આપણે માનવતા દર્શાવવામાં એ પક્ષી સાથે પરોક્ષ રીતે અન્યાય કરી રહ્યા છીએ, અને એ પક્ષી થકી આપણે આપણા ઘર પરિવારમાં, આપણી માનવજાતમાં એક ભયંકર બીમારી લઈ આવ્યા છે. કેમ કે આખો સાયન્ટિફિક અને મેડિકલનો વિષય છે, ત્યારે એને મેડિકલી સમજવું અને જાણવું જરૂરી છે. મારી સાથે ડૉક્ટર પાર્થિવભાઈ મહેતા, સિનિયર પલ્મોનોલોજિસ્ટ છે, અને ડૉક્ટર જીતેન્દ્ર કોટડિયા, કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ છે. આ બંનેનું સ્વાગત છે. પાર્થિવભાઈ સાહેબ, આપની પાસેથી જાણવું છે, મેં તો થોડું ઘણું યુટ્યુબ ઉપર જોયું, તમારા જેવા ડૉક્ટરના કોડ જોયા, અને સાચું કહું તો છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આ ચિંતા પણ થતી હતી કે ખરેખર આ યુટ્યુબ ઉપર જે વિડીયો જોઉં છું અને એમાં કહેવામાં આવે છે એ સાચું છે? કબૂતરના થકી માનવ જાતિને નુકસાન થાય છે, અને કેવી રીતે? રોનકભાઈ, આપે આ ખૂબ સારો મુદ્દો ઉઠાવ્યો છે, કારણ કે શિયાળો એટલે શ્વસનતંત્રના રોગોની ઋતુ, અને દરેક પ્રકારના શ્વસનતંત્રના રોગો આમાં વધતા હોય છે. કબૂતર વિશેની સ્પેસિફિક વાત ઉપર આપણે આવીએ તો કબૂતર નામનું જે પક્ષી છે, એના પીછા, એની હગાર, એમાં પણ એક પ્રકારની ખાસ ફંગસ હોય છે. કબૂતરના અંદરના એના જે પીછા, હગાર ઉપરાંત એના જે પ્રોટીન્સ હોય, એ જ્યારે આપણા શ્વસન માર્ગમાં જાય ત્યારે એક ઓર્ગેનિક જેને કહેવાય દ્રવ્ય, એટલે કે એક જૈવિક દ્રવ્ય આપણા શરીરમાં આવે, અને એવા વ્યક્તિઓ કે જેને એ જૈવિક દ્રવ્યની સામે પ્રતિકારકતા ખૂબ વધારે પડતી હોય, જેને આપણે એલર્જી કહેતા હોઈએ, અથવા તો એને આપણે સહન કરવાની ક્ષમતા ઓછી હોય, ત્યારે ન્યુમોનાઇટિસ જેવું, એટલે એક પ્રકારનો ફેફસાનો સોજો થઈ જાય. આ જ્યારે ફેફસાનો સોજો થાય એટલે શ્વાસનળીથી માંડીને ફેફસાના અંદરના કોષો સુધી ખૂબ જામી જાય, જેને આપણે ઘણી વખત ઓક્સિજનની જરૂરત પડે, ખૂબ બધો દમ જેવો હુમલો થાય, અને આગળ જતાં જો એના પીછાને એની હગારમાંથી જો ફૂગ આવે, એ મારા શરીરમાં આવે, ને જો મને રોગ પ્રતિકારકતા ઓછી હોય, ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય, બીજા કોઈ રોગો હોય, તો એ ફૂગને કારણે પણ ફેફસાની અંદર ફૂગનો રોગ થાય. લાંબા ગાળે આ બધા રોગો આગળ વધી શકે,
વકરી શકે અને ઘણા મુદ્દાઓમાં એ જાનલેવા પણ થયેલા છે. ખેર એ પણ હકીકત છે કે મોટાભાગે કબૂતર એસીની આજુબાજુમાં વધુ થાય છે અને એસી થકી બહારની હવા બંધ રૂમમાં પણ આવતી હોય છે. તેની કેવી અસર થતી હોય છે જીતેન્દ્રભાઈ આપણી પાસેથી જાણવું છે. મારા જ કલીગ એમના નાના દીકરાને લઈ ડૉક્ટર પાસે ગયેલા, એને શ્વાસોશ્વાસમાં તકલીફ રહેતી હતી. ડૉક્ટરે પહેલો સવાલ કર્યો, શું તમારા ઘરમાં કબૂતર આવે છે? શું તમારા ઘરના એસી ઉપર કબૂતર બેસે છે? શું કારણ અને એની શું અસર થાય છે? નમસ્તે. હા, આપણે જોયું કે જે કબૂતરને લીધે ફેફસામાં બીમારી થઈ છે. હવે હું પહેલાં તો આના વિશે બ્રોડલી તમને સમજાવું કે આજે ફેફસામાં ફાઇબ્રોસિસ કરીને બીમારી થતી હોય છે, જે એ ધીરે ધીરે ફેફસાને ડેમેજ કરી અને આપણી ઓક્સિજન બનાવવાની કેપેસિટી ફેફસાની ખતમ કરી દે છે, જેને કારણે દર્દીને શ્વાસમાં તકલીફ થાય છે અને અંતે એનું મૃત્યુનું કારણ બનતું હોય છે. હવે ફેફસાની ફાઇબ્રોસિસની બીમારી છે એ ઘણા કારણોથી થતી હોય છે. એમાંનું એક કારણ હાઇપરસેન્સિટિવ ન્યુમોનિટી છે, જે પીજનને કારણે થાય છે. હવે આપણે જોઈએ કે જુદા જુદા દિવસનો અભ્યાસ બતાવે છે કે આ ફાઇબ્રોસિસના કારણો શું છે. તો એક ચિંતાજનક રીતે છેલ્લા 10-15 વર્ષથી એ જાણવા મળ્યું છે કે જે આ ફેફસાની ફાઇબ્રોસિસની બીમારી છે એ ભારતમાં અને ભારત સિવાયના દેશો એટલે કે વેસ્ટર્ન કન્ટ્રીમાં એના બંનેના કારણો વચ્ચે મોટો તફાવત છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં જ્યારે એનું કારણ શોધ્યું તો 50% બીમારીઓ ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસને કારણે થતી હતી. એટલે કે એ એક અલગ કારણ છે ફેફસાની ફાઇબ્રોસિસ થવાનું કારણ. જ્યારે આ જ સ્ટડી જ્યારે ઇન્ડિયામાં કરવામાં આવી તો જાણવા મળ્યું કે ફેફસાના ફાઇબ્રોસિસનું મુખ્ય કારણ હાઇપર સેન્સિટિવિટીના કારણે છે. હવે જ્યારે આના વધારે ડિટેલમાં ગયું, આમ તો હાઇપર સેન્સિટિવિટી ઇમ્યુનિટી એટલે કે જે આપણે પાર્થિવભાઈએ સમજાવ્યું કે ફેફસાના એના ઓર્ગેનિક ડસ્ટ જ્યારે ફેફસા સુધી પહોંચે અને અલગ પ્રકારની એલર્જીને કારણે ફેફસાના કોષોને ડેમેજ કરે. આ એક હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ છે. એના કારણો ઘણા બધા ઓર્ગેનિક ડસ્ટ હોય છે. પણ જ્યારે અને એ ઘણી વખત વ્યવસાય ધારો કે કોઈ ફાર્મર્સ છે એને પણ આવી બીમારી ઘણા બધા જૈવિક બેકરીના આઇટમ બનાવતા હોય એને થતી હોય છે. પણ જ્યારે આનું વધારે ડિટેલમાં જ આપણે અહીંયા ઇન્ડિયામાં હાઇપરસેન્સિટિવ ઇમ્યુનાઇટિસ ફાઇબ્રોસિસનું કારણ શું કામ છે, મુખ્ય કારણ, ત્યારે જ્યારે જોયું કે ઘરમાં જ રહેતી સ્ત્રીઓ ને તો આવું કોઈ પ્રકારનું વ્યવસાયિક એક્સપોઝર નથી હોતું, છતાં પણ એને આવી બીમારીઓ થાય છે. ત્યારે વધારેમાં ડિટેલમાં જાણવા મળ્યું કે આનું જે મુખ્ય કારણ છે એ છે પક્ષીઓની ડસ્ટ. અને એમાં પણ આપણે ઇન્ડિયામાં પીઝનનું એક્સપોઝર. જ્યારે આપણે એ જે આપણે રોનકભાઈએ વાત કરી કે આપણે પક્ષીઓને ચણ નાખીએ છીએ, એક જીવદયાના ભાવનાથી ચણ નાખીએ છીએ, પણ આપણે ખબર નથી કે એ એકચ્યુઅલી એની જરૂર જ નથી. એ કબૂતરને એનું ખોરાક એની રીતે શોધતા આવડતું જ હોય છે. પણ આ ચણ નાખવાની આપણી જે જીવદયાની વૃત્તિ છે એ વર્ષોથી ચાલી આવી છે, એની પ્રેક્ટિસ છે. એને કારણે આપણા ઘરની આજુબાજુમાં પક્ષીઓ અને મુખ્યત્વે કબૂતરનું એટલું બધું માત્રા વધી ગઈ છે. અને કબૂતર એ એવું પક્ષી છે કે જે આપણા ઘરના જ આજુબાજુના પહેલાંમાં રહેતા હોય છે, લાઈક બાલ્કનીમાં, છજા પર, લાઈક વાત કરીએ એ પ્રમાણે એસીના આસપાસ. તો એ જ્યારે આના પર બેસે છે, એના પર ચરક કરે છે, એને પીછા ફટફડાવે છે, તો એના પીછામાંથી નીકળતા રજકણો, એના ચરકમાંથી નીકળતી રજકણો એક ફંકા પાર્ટિકલ કહેવાય કે ઓર્ગેનિક ડસ્ટ કહેવાય, એ નીકળતા રહેતા હોય છે. અને એ આજુબાજુના 100, 200, 300 મીટરના દાયરામાં પ્રસરી જતા હોય છે. તો એ આપણે જ્યારે શ્વાસમાં લઈએ તો એને કારણે ફેફસાની ફાઇબ્રોસિસની ડિસીઝ થતી હોય છે, જે અંતે ઘણી વખત ઘણું ગંભીર સમસ્યા ક્રિએટ કરતી હોય છે. પાર્થિવભાઈ, આપની પાસેથી જાણવું હતું, શું આ પ્રકારની ડસ્ટથી કોઈ સ્પેશિયલ એજ ગ્રુપ છે કે જેને વધુ ઇફેક્ટ થાય છે અને વધુ સાચવવું જોઈએ? રોનકભાઈ, સામાન્ય સંજોગોમાં આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે બાળકોમાં જ્યારે પણ આવી કોઈ પણ પ્રકારની ડસ્ટ પહેલીવાર આવે ને, ત્યારે જેમ મારા ઘરની બાજુમાં કોઈ રહેતું હોય અને મારા ઘરમાં કચરો નાખે તો એની સામે ઝઘડી પડું, એવી રીતે બાળકો જ્યારે નાના હોય ત્યારે બીજી વાર જ્યારે આવી ડસ્ટના સંપર્કમાં આ નહીં કોઈ પણ, તો એની સામે એમને એલર્જીક સિમ્ટમ્સ થતા હોય છે. પરંતુ જનીનિક રીતે ઘણા એવા લોકો છે જેને ફેમિલિયલ એલર્જી એટલે કે એમના માતા પિતાને થતી હોય એલર્જી, એમણે જન્મથી જ સાથે રાખી હોય, અથવા જેમને
અસ્થમા નામનો રોગ જે કોઈ જન્મજાત અસ્થમા કે જેને એલર્જીક અસ્થમા કહેવાય એવો રોગ થતો હોય એવા લોકોમાં એ ખાસ પ્રકારના કેટેગરીના લોકોમાં કોઈ પણ વયજૂથ હોય તો એમાં એ અસર કરતું હોય છે. સામાન્ય સંજોગોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ ફાઇબ્રોસિસના કેસો, જેમ અત્યારે આપણે વાત થઈ ડૉક્ટર કોટડિયા સાહેબે કહ્યું એ રીતે, કે જે લોકો કામની જગ્યાએ કંઈક મળતું હોય તો એવું એજ ગ્રુપ છે કે જે એકદમ પ્રોડક્ટિવ એજ ગ્રુપ, એટલે કે 20, 30, 40, 40ના દાયકા, એટલે કે 4 દાયકાઓમાં 3 દાયકાઓમાં જે જીવે છે અને કામ કરી શકે છે એવા લોકોમાં આ ખાસ એટલા માટે જોવા મળે છે કે એમને મલ્ટિપલ એક્સપોઝર્સ થતા હોય છે, કામની જગ્યાએ થતું હોય, ઘરની જગ્યાએ થતું હોય, અને એમને જો આવું કોઈ પણ પોતાનું જનીનિક બંધારણ એવું છે કે જેને કારણે એલર્જીક અસ્થમા અથવા તો હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ થવાનું એમનું બંધારણ છે તો એવા કેસમાં ખૂબ જ વધારે પડતું જોવા મળે છે. અને આગળ જતાં જેમ અત્યારે જીતેન્દ્રભાઈ વાત કરી કે છેલ્લે ફાઇબ્રોસિસમાં પરિણમે, એટલે કે ક્યારેક જાનલેવા પણ થતું જોવા મળે છે. કોઈ સ્પેસિફિક એજ ગ્રુપ માટે આ વધારે થાય છે, એના કરતાં સ્પેસિફિક કેટેગરીના લોકો માટે જેમને એલર્જીક અસ્થમાની હિસ્ટ્રી છે, જેમને ક્રોનિક રાઇનોસાઇનોસાઇટિસની એટલે કે સાઇનસ ભરાઈ જવાની હિસ્ટ્રી છે, જેમને પોતાના શરીરમાં અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે અથવા તો જેમની ઇમ્યુનિટી ખૂબ બધી ઓછી છે, જેમને ક્યારેક કેન્સર થયું હોય, ક્યારેક કોઈ ઇમ્યુન સપ્રેશનની દવા લેવાતી હોય, અથવા જેમને બીજા કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડર્સ, એક પ્રકારનો જેને વા આપણે કહીએ, એવા કેસીસવાળા લોકોમાં જ્યારે પણ આવો હુમલો થાય ત્યારે ખૂબ તીવ્રતાનો હુમલો થતો હોય છે અને એને કારણે આ લાંબા ગાળાનું ફેફસાનું ડેમેજ પણ થતું જોવા મળે છે. પાર્થિવભાઈ, એ આઈડિયા આવી જાય કે આ ડેમેજ ફેફસામાં જે પણ સમસ્યા છે, ઇન્ફેક્શન છે કે ડેમેજ છે, એ આના કારણે છે, તો શું એ ક્યોરેબલ હોય છે, એનો ઈલાજ શક્ય હોય છે? રોનકભાઈ, આપણે એક સાદી સિમિલી કરીએ ને તો એક વિચાર કરીએ કે એક ડનલોપનું તકિયો છે અને એ ડનલોપનો તકિયો ભૂલથી સિમેન્ટ ભરેલા પાણીના ડોલમાં ડૂબી ગયો છે. હવે જો મારું ધ્યાન એની ઉપર તરત જ ગયું અને એ તકિયો મેં બહાર કાઢી લીધો ને એમાં સાદું પાણી છોડી દીધું તો બધી સિમેન્ટ ખરી જશે, તો એ તકિયો કડક નહીં થઈ જાય, પાછો પોચો થઈ જશે જ્યારે એમાંથી પાણી ઉડી જાય ત્યારે. આ હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ અથવા ફાઇબ્રોસિસનું પણ આવું જ છે. જો શરૂઆતના તબક્કામાં જાણ આવી ગઈ, શરૂઆતના તબક્કામાં પકડાઈ ગયું, એ તાતણા જામવાનું અથવા તો ફેફસા જામવાની ક્રિયા અમુક તબક્કાથી ઓછી હોય તો એ તબક્કામાં જ્યારે પકડાય અને એની સારવાર કરીએ તો મહદઅંશે આપણા ફેફસા પાછા જેવા હતા એવા થઈ જાય. કમનસીબી એ છે કે ભગવાને ભૂલથી અહીંયા 150 કરોડનું પ્રાઇસ ટેગ મૂક્યું નથી, એટલે જ્યારે પણ મને આવી ખાંસી થાય, કફ થાય, શ્વાસ ચડે ત્યારે શરૂઆતમાં તો હું એની સામે આંખ આડા કાન કરીને ચલાવતો રહું છું, અને જ્યારે જીતેન્દ્રભાઈ અથવા તો અમારા જેવા કોઈ પણ પલ્મોનોલોજિસ્ટ આગળ એ દર્દી પહોંચે ત્યારે એટલા તબક્કે આગળ વધી ગયું હોય છે કે 20, 30, 40% જેવા વાયુકોષો જામીને સિમેન્ટેડ થઈ ગયા હોય છે, ફાઇબ્રોટિક થઈ ગયા હોય છે. ત્યારે બાકીના વાયુકોષોને જામતા અટકાવી શકાય એની સારવાર થાય. એ જે કારણોથી થાય છે એ કારણ તરફ એનું ધ્યાન આપીએ, દોરીએ તો એ ફરીથી નવા કારણો એ ઊભા ન થાય એની સારવાર કરે તો ભવિષ્યમાં થતા નવા હુમલા રોકી શકાય અને એમની ક્વોલિટી ઓફ લાઈફ આગળ બગડતી અટકાવી શકાય. મારા 32માંથી 5 દાંત પડી ગયા તો અત્યારે હું અહીંયા બ્રિજ કે ડેન્ચર મૂકી શકું છું, પણ કમનસીબી એ છે કે ફેફસામાં એ બ્રિજ કે ડેન્ચર એટલે કે એટલો ભાગ ટ્રાન્સફર કરી શકાતો નથી, એટલે થોડી તો આપણે ઓછી ફેફસાની કેપેસિટી સાથે પણ જીવવું પડે છે, એ 100%ની વાત છે. ડૉક્ટર જીતેન્દ્રભાઈ, અંતમાં જવું તમારી પાસેથી જ દર્શકો સુધી મેસેજ આપવો છે. હું એક જર્નાલિસ્ટ છું, મારો એ મેસેજ અપીલિંગ નહીં હોય. કોઈ પણ બીમારી ન થાય માટે ડૉક્ટર જે અપીલ કરે વધુ અપીલિંગ થતું હોય છે. કેટલું દૂર રહેવું જરૂરી છે આ કબૂતરથી અને કેવી રીતે? હા, ખૂબ જ સરસ પ્રશ્ન છે. જ્યારે અમારી પાસે દર્દીઓ આવતા હોય ત્યારે અમે જ્યારે પેશન્ટને કે દર્દીને અમે સમજાવીએ કે આ બીમારીનું થવાનું મુખ્ય કારણ કબૂતર છે, બરાબર, એટલે ત્યારે અમને આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે અમને તો આવું કોઈ એક્સપોઝર છે જ નહીં. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે અમે ડાયગ્નોસિસમાં વધારે ડિટેલમાં જઈએ, લાઇક સીટી સ્કેન, બાયોપ્સી બધું કરાવીને કન્ફર્મ કહીએ કે ના તમને આ જ બીમારી છે, ત્યારે ફરીથી એ રિટ્રોસ્પેક્ટિવલી અમને કહે કે નહીં અમને આવું એક્સપોઝર હતું. એ કબૂતરનું એક્સપોઝર એટલે કે કબૂતર આપણી બાજુમાં આવીને બેસે તો જ આ બીમારી થાય એવું જરૂરી નથી. ઘણી વખત આપણે વાત કરી કે કબૂતર જ્યારે ફળફળાવે છે કે પિજનના એના જે ચરક છે એની સાફ સફાઈ થાય છે ત્યારે જે માઇક્રો પાર્ટિકલ્સ જે હવામાં છૂટા પડે છે એ હવામાં તરતા હોય છે, એટલે સસ્પેન્ડેડ રહે છે. એટલે એના આજુબાજુના 200-300 મીટરના દાયરામાં આનું પ્રસરવ થતું હોય છે. એટલે ફર્સ્ટ તો આપણે પર્સનલી લેવલે જોઈએ તો પિજનથી દૂર રહેવાનું છે, પણ આ એક સામૂહિક પ્રયાસ છે, નહીં તો કે વ્યક્તિગત પ્રયાસ.
આજે આપણી એક સોસાયટી હોય, આપણે અહીંયા જોઈએ છે કે અમદાવાદમાં તો એલટી એપાર્ટમેન્ટ કલ્ચર છે. તો એપાર્ટમેન્ટ કલ્ચરમાં હવે એક એપાર્ટમેન્ટવાળો વ્યક્તિ, એક ફ્લેટવાળો વ્યક્તિ આ એક્શન લે તો એનાથી આ નહીં થાય. એપાર્ટમેન્ટના સોસાયટીના દરેક વ્યક્તિએ એપાર્ટમેન્ટનો એક સામૂહિક પ્રયાસ કરવો પડે કે આપણે આપણા એપાર્ટમેન્ટના સંકુલમાં પિજન બેસવાની કોઈ પણ જગ્યા રહેવી જોઈએ નહીં. લાઈક હું જ અહીંયા રહું છું, એ મારી સોસાયટીએ એના માટેના સંપૂર્ણ એક્શન લીધા છે. એવી રીતે દરેક સોસાયટી જાગૃત થઈ અને એ સામૂહિક રીતે એનો પ્રયાસ કરે કે આ પિજનને બેસવાના માટેની કોઈ. ઘણી વખત પેશન્ટ જેને જ્યારે ખબર પડે છે, અમે કહીએ છીએ તો એમ કહે છે કે અમે તો અમારા જગ્યાએ બધી નેટ નાખી દીધી છે, સ્પાઇક્સ મૂકી દીધા છે કે જેથી પિજન બેસી જ ના શકે, પિજન આવી જ ના શકે. પણ અમારી ઉપર નીચેવાળા લોકોમાં ત્યાં બેસે છે તો અમે કશું નથી કરતા. એટલે આ એબીપીનું માધ્યમ આપણા માટે ખૂબ જ સરસ માધ્યમ છે આજે, કે આજે દરેક લોકોને આનો મેસેજ પહોંચાડીએ. કારણ કે આજે બીમારી મને થઈ છે, આમાં કોઈ એવું એક પ્રિડિક્ટિંગ ફેક્ટર નથી કે આ બીમારી કોને થશે અને ક્યારે થશે. આપણે એમ જ એવું જોઈએ કે આજે સોસાયટીમાં 1000 માણસો રહે છે કે 500 માણસ રહે છે, એમાંથી કોઈ પણ 3 વ્યક્તિને કે 4 વ્યક્તિને આ બીમારી થઈ શકે, પણ કોને થવાની છે, ક્યારે થવાની છે, કોઈ પણ ખબર નથી. એટલે ધારો કે મારા પડોશીને આ બીમારી હોય તો એનું બીમારી છે, મારે એનાથી શું લાગે વળગે, મારે ઘરે ભલે પિજન આવતા, એવું ના હોવું જોઈએ. સોસાયટીએ સામૂહિક રીતે પ્રયાસ કરી અને એની ફૂલ સોસાયટીમાં આ એક્શન લેવા જોઈએ. બીજું, આપણે જે ચણ નાખવાની જે પ્રોસેસ, એક જીવદયા ભાવ છે, એને અલગ રીતે લેવો જોઈએ કે આની જરૂર નથી. બરાબર, આપણે આ બધી પ્રોસેસ કે જે પક્ષીઓનું સોસાયટીમાં આગમનનું કારણ છે એ બધાથી દૂર કરવું જોઈએ. પર્સનલ પ્રયત્ન તો કરવો જ જોઈએ. હા, હું તમને કહું કે આ ઘણી વખત અમને દર્દી પાસેથી સ્પેસિફિક હિસ્ટ્રી મળતી હોય છે કે એને આ બીમારીની શરૂઆત ક્યારે થઈ. લાઈક કોઈ વ્યક્તિ કોઈ સેવાભાવથી કોઈ લાઈક મંદિરનું પરિસર સાફ કરે છે, ત્યાં બહુ બધી ચરક પડેલી હોય તો એ સાફ કરે છે, બરાબર. અથવા તો કોઈ જૂનું મકાન લીધું છે કે જેને હજી નવું રિનોવેશન કર્યું અથવા તો એમની સફાઈ કરી ત્યારે એ હાજર હતા, તો એ સમયે ઘણી વખત બાલ્કનીમાં જૂની એની ચરક પડી હોય ને એ જ્યારે એનું સફાઈ કરે, એક એવો પીરિયડ હોય છે કે જ્યારે એ વ્યક્તિને એનું ઇન્ટેન્સિવ એક્સપોઝર થાય છે. એટલે આવી દરેક પ્રોસેસથી દૂર રહેવું જોઈએ. આવી દરેક જગ્યાએ જ્યાં એક્ટિવલી સફાઈનું કામ થતું એ જગ્યાએથી દૂર છે. એટલે પર્સનલ કેર પણ છે અને એક સામૂહિક આપણું જવાબદારી પણ છે કે પિજનને આપણે પ્રમોટ ના કરીએ, જેથી આ સહિયારો પ્રયાસથી આ બીમારીને આપણે સમાજમાં એની શક્યતાઓ ઘટાડી શકીએ. પાર્થિવભાઈ, આપ અંતમાં શું અપીલ કરવા માંગશો લોકો? આપણે રસ્તા ઉપર જતા હોય ને પાણીનું ખાબોચિયું ભરાયું હોય, એની ઉપરથી ગાડી પસાર થાય ને પાણી આપણને ઉડાડે તો આપણે ગાડીનો દોષ નહીં આપવાનો, આપણે ત્યાં ઊભા હતા આપણી જાતને દોષ આપવાની. હું મારી જાતને કેવી રીતે બચાવી શકું? જીતેન્દ્રભાઈ બહુ સરસ કહ્યું કે આપણે કબૂતરથી કેવી રીતે બચીએ, પણ છતાં આપણું શ્વસન તંત્ર જે ઘણી બધી ઓર્ગેનિક ડસ્ટ લે છે, કબૂતરના પીછા, હગાર અને એમાંથી આવતી ફૂગ નહીં, બીજા હજારો તત્વો, એને જો સાફ રાખીશું, આ બધા જ જો ફિલ્ટર છે એમાં આવેલા તત્વોની સામે આપણે આપણી પ્રતિકારકતા વધારીશું તો આપણને એટલું નુકસાન નહીં કરી શકે. ગરમ પાણીથી નાશ લેવો, આપણું હાઇડ્રેશન બરોબર જાળવવું, એવી જગ્યાએ જતા હોય તો માસ્કનો ઉપયોગ કરવો, યોગ પ્રાણાયામ પણ કરવું કે જે ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે, થયેલો રોગને રિકવર થવામાં પણ મદદ કરે. તો આ બધાને જ્યારે આપણે એક સર્વાંગી કરીશું તો આપણે કોઈ પણ જ્યારે ડૉક્ટર પાસે જઈએ ને ત્યારે એમની પાસેથી આ સલાહ જ્યારે મળતી હોય ત્યારે કાન ખુલ્લા રાખીશું અને કાન અને મગજનું કનેક્શન પણ રાખીશું. તો અત્યારે જે એબીપી અસ્મિતા તરફથી તમને જે કંઈ પણ માહિતી મળી છે એનો સારો ઉપયોગ કરી અને તમારી પોતાની નહીં પણ તમારા આજુબાજુના લોકોને પણ તમે જાળવી શકશો. આપ બંને ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારો પ્રયાસ હતો આ મુદ્દે જાગૃતતા લાવવાનો. હું ફરીથી કહું છું, કબૂતરનો વાંક નથી, વાંક આપણો છે, આપણે એની આદત ખરાબ કરી છે. માનવતાનો ધર્મ હોવો જ જોઈએ, નિભાવવો જ જોઈએ, પણ એવી માનવતા ન હોય કે જે કોઈ પક્ષીને આપણું ડિપેન્ડન્ટ બનાવે અને એ પક્ષી થકી આપણને કોઈ બીમારી ફેલાવે. આપ તમામ ઘણા સમજુ છો. આશા રાખું આ સંદેશ આપ તમામના દિલ અને દિમાગ બંને સુધી પહોંચ્યો હશે.